આણંદ જિલ્લાના ઉમરેઠના ભાલેજ ગામમાં આવેલી અંજુમન પ્રાથમિક શાળાના સ્થળાંતર કરી મુખ્ય રોડ પર આવેલી જગ્યામાં તે શાળાને લઈ જવામાં આવતા વાલીઓ દ્વારા ખાસ વિરોધ કરવામાં આવ્યો હતો। નવા શૈક્ષણિક સત્રથી શાળા ખસેડવાનું જણાવ્યું હતું। ભાલેજ ગામમાં અંજુમન પ્રાથમિક શાળા આવેલી છે અને જે શાળાનું સ્થળાંતર કરી ખાસ ગામની બહાર મુખ્ય માર્ગ પર આવેલી અંજુમન હાઈસ્કૂલ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવાનું નક્કી કરવામાં આવ્યું। અંજુમન હાઈસ્કૂલ બિલ્ડિંગ ખાતે વાલીઓએ હોબાળો મચાવ્યો છે। વાલીઓ દ્વારા ખાસ હોબાળો મચાવતા કહેવામાં તેઓ ધક્કી આવી રહ્યું છે કે શાળામાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હોય છે અને ગામમાંથી શાળા જવા માટે મુખ્ય માર્ગ ક્રોસ કરવો પડે છે અને આ માર્ગ આણંદથી ડાકોર ગોધરાનો મુખ્ય માર્ગ હોવાથી દિવસ દરમિયાન આ માર્ગ પરથી પૂર ઝડપે વાહનો પસાર થતા હોય છે અને જેથી બાળકો ગામમાંથી શાળામાં જવા માટે રોડ ક્રોસ કરી જાય ત્યારે અકસ્માત સર્જાય અને કોઈ બાળક જીવ ગુમાવે તેવી ભીતિને લઈને વાલીઓમાં હાલ ચિંતા પ્રસરી છે અને જેના કારણે ખાસ વાલીઓ શાળાને ગામની બહાર સ્થળાંતર કરવાનો પણ વિરોધ કરી રહ્યા છે। શાળા સંચાલકોના કહેવા અનુસાર વાત કરીએ તો હાલમાં જે સ્થળે પ્રાથમિક શાળા ચાલે છે ત્યાં ફાયર સેફટી સહિતની સુવિધા નથી તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી અને જેથી નવા સ્થળે કોમ્પ્યુટર રૂમ રમતગમત માટે મેદાન તેમજ ફાયર સેફટી સહિતની તમામ સુવિધાઓ હોય। જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ અનુસાર પ્રાથમિક શાળાને નવા સ્થળે સ્થળાંતર કરવાનું ખાસ નક્કી કરાયું છે અને તેમજ બાળકોને રોડ ક્રોસ કરવા માટે શાળા દ્વારા યોગ્ય સુરક્ષા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। જોકે વાલીઓ દ્વારા શૈક્ષણિક વર્ષના અધવચ્ચેથી શાળાનું સ્થળાંતર કરવાના બદલે નવા શૈક્ષણિક વર્ષથી શાળા સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ડોક્ટર ડી.કે. ઠાકોર, અંજુમન હાઈસ્કૂલ ભાલેજ પ્રમુખ। તેમનો વિરોધ એમાં એવું છે કે જુડી સ્કૂલની અંદર છે ને એને ફાયર સેફટી અને બીજા અન્ય કારણોસર મંજૂરી મળે એવી નથી એટલે ડીઓ તરફથી અમને અગાઉથી નોટિસ આપવામાં આવેલી હતી। એનું અનુસંધાનમાં અમે આખી સ્કૂલ અહીંયા આગળ નવી બિલ્ડિંગમાં અમે શિફ્ટ કરવાનો અમે વિચાર કર્યો અને જ્યાં આગળ બધી ફેસિલિટી છે, ત્યાં ગ્રાઉન્ડ છે, ભણવાની સારી વ્યવસ્થા છે, એ બધું વિચાર કરીને અમે અહીંયા આગળ શિફ્ટ કરવાનો અમે નક્કી કર્યું છે। બાળકો આવે ત્યારે શિક્ષકો અને અન્ય કર્મચારીઓ બહાર ઉભા રહે છે અને રોડ ક્રોસ કરાવીને અંદર સ્કૂલમાં લાવે છે। એવી જ રીતે સ્કૂલ છૂટે ત્યારે પણ અમને એ રીતે બહાર અમે મોકલે છે। જે હાલની પ્રાથમિક શાળા છે ફાયર સેફટીની વ્યવસ્થા ઊભી થઈ શકે પણ ત્યાં છે ગ્રાઉન્ડ નથી અને અન્ય કારણોસર ત્યાં આગળ ફાયર સેફટીની વ્યવસ્થા થાય તો મંજૂરી મળે એવી નથી ત્યાં આગળ। વાલીઓએ આ સત્ર તો આ જ રીતે ગયા વર્ષે પણ અમે વાલીઓને આ રીતે વાત કરી હતી ત્યારે અમુક વાલીઓ આવી રીતે વાત કરતા હતા કે સત્ર પૂરું કરી આપો। ગયા વર્ષે અમે સત્ર પૂરું કરી આપ્યું હતું। દરેક વાલીને અમે નોટિસો આપી હતી, વાલીમાં અમે સંમતિ આપી હતી અને વાલીઓને કહ્યું અમે વાત કરી હતી કે આવતા વર્ષે અમે સ્કૂલને ત્યાં નવી જગ્યાએ શિફ્ટ કરીએ। નવી જગ્યાએ શિફ્ટ કરવાનું કારણ એ છે કે અહીંયા આગળ છે ને સ્માર્ટ ક્લાસ છે, કોમ્પ્યુટર રૂમ છે, અન્ય બધી ફેસિલિટી છે। આ બધું ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીના હિતમાં અમે સ્કૂલ અહીંયા કરવાનું નક્કી કર્યું છે કે ભાઈ અમારા છોકરા ત્યાં ભણતા હતા 1 થી 5 સ્કૂલમાં તે સ્કૂલ અંજુમન હાઈસ્કૂલ ભાલેજ ગામમાં આવેલી છે। ત્યાંથી અમારી જાણકારી વગર અહીંથી ટ્રસ્ટી સ્કૂલ ટ્રાન્સફર કરી છે। અહીં ચોકડી પર તે સ્કૂલ જોખમરૂપ છે, રોડ પર કોઈ સ્પીડ બ્રેકર કે કોઈ કશું છે નથી એટલે અમારા છોકરાની કોઈ સેફટી ત્યાં નથી। એટલા માટે અમારે કહેવાનો મતલબ એક જ છે કે અહીંયા સત્ર પૂરો કરાવો, હાઈસ્કૂલમાં સત્ર પૂરું થાય પછી નવી અંજુમનમાં લઈ જજો। ટીડીઓ ઓફિસે, મામલતદાર ઓફિસે, કલેક્ટર સાહેબ, શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા અમે તૈયાર છીએ। અહીંયા હું ટ્રસ્ટી સાહેબને મળ્યો છું, લેખિતમાં એમની જોડે કોઈ કાગળ નથી, કોઈ પ્રૂફ નથી। બાળકોને તકલીફ બહુ પડી શકે છે। અમારું ઘર બહુ દૂર છે, રોડ ક્રોસ કરવાનું છે, અહીંયા જોખમનું છે, અહીંયા કોઈ સિક્યુરિટી નથી, સ્પીડ બ્રેકર નથી, કશું જ નથી। એ છે કે છોકરાની સેફટી કેવી રીતે થશે? હવે આ શિક્ષક એવું કહેતેલા કે 4 જ દિવસ અમે રોડ ક્રોસ કરાવીશું, ફરી જિમ્મેદારી વાલીની। હવે અમે કઈથી ડોટો કાઢતા આવીએ, ફરી ટાઈમ 2 ટાઈમની છોડી દે, અમને કોઈ મેસેજ નહીં આવતો તો ફરી અમારી વાલી છોકરાની જિમ્મેદારી કોણ લેશે? માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે આ બાજુ કોઈ સાધન મેલું કે ફરી સેફટી મેલો। અમારી એવી તકલીફ છે કે ફરી રોડ ક્રોસ કરાવે ના તો ફરી છોકરા કેવી રીતે આવે ઘેર? મેન રોડ છે, કોઈ હડફટ નવી સ્કૂલમાં અને પછી જાતે વાલી મૂકી જાય, બાર છોકરા મૂકીએ પછી મારે